સુરતના કતારગામ સ્થિત પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાઇક ટોઈંગનો સીસીટીવી વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। ટ્રાફિક એએસપી વીપી ગામિતે સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરી છે। સુરતના કતારગામ સ્થિત પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આડેધડ પાર્ક કરાયેલી બાઇક અંગે કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળતા ટ્રાફિક શાખા રિજનલ 2 ની ક્રેન તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી। ક્રેનના કર્મચારી સ્થળ પરથી 2 આડેધડ પાર્ક કરાયેલી બાઇકો કબજે કરી હતી। તે દરમિયાન બાઇક ચાલક અને ફરિયાદ વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલા સામાન્ય વિવાદ સ્થળ પર જ સમાધાનથી ઉકેલાઈ ગયો। બંને પક્ષો વચ્ચે સમાધાન થતા કોઈપણ દંડાત્મક કાર્યવાહી વગર બંને બાઇક પરત સોંપી દેવામાં આવી હતી। ફરિયાદીને સંતોષ થતા ટ્રાફિક પોલીસ અને ક્રેનના કર્મચારી સ્થળ પરથી રવાના થયા હોવાનું ટ્રાફિક એસીપી વીપી ગામિતે જણાવ્યું હતું। ગઈ તારીખ 11/7/2026 રોજ અમારા કતારગામ વિસ્તારમાં પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તાર આવ્યો છે। ત્યાં બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી છે। તો ત્યાં જે કારખાના ધરાવે છે એ લોકો પોતાની બાઇક એ ગલીમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરતા હોય છે। 11 તારીખે અમને કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન પર એવો કોલ મળ્યો હતો કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આડેધડ ગમે ત્યાં પાર્કિંગ લોકો કરી જાય છે। એવો કોલર એક ફરિયાદ આપી હતી, જેના આધારે અમારી ટ્રાફિક શાખા રીજન 2 ની એક ક્રેન ત્યાં મોકલવામાં આવી હતી। ક્રેન જ્યારે ત્યાં પહોંચી ત્યારે જે ફરિયાદી હતા એ ત્યાં હાજર હતા। એમણે બતાવી હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે અમારી નથી ને અમારી બાઇકો મૂકવામાં તકલીફ પડે છે, જેના કારણે ક્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ત્યાંથી ઉપાડી હતી। પરંતુ પછી એ બાઇકવાળા આવી જતા અને જે ફરિયાદી હતા એમના વચ્ચે સમાધાન થઈ જતા પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો એના કારણે બાઇક એમને પરત પાછી સોંપી દેવામાં આવી છે। બીજી કોઈ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી એમના કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ત્યાંથી ક્રેનવાળા જતા રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।